ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું। ભરૂચમાં ભારતીય નવનિર્માણ સાઉન્ડ અને યુનિટી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવ સેવા માટે રક્તદાન કર્યું હતું। વિશેષ ઉલ્લેખનીય છે કે જયેન્દ્રપુરી કોલેજમાં દર વર્ષે નિયમિત રીતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ તે પરંપરાને આગળ વધારતા જ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને નવનિર્માણ સંઘના ફાઉન્ડર વૃષભ પટેલ, કોલેજના આચાર્ય નીતિન પટેલ તેમજ કોલેજ સ્ટાફની વિશેષ ઉપસ્થિતિ રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને રક્તદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે જેથી વિદ્યાર્થીઓમાં રક્તદાન માટે વધુ જાગૃતિ પ્રસરે। રક્તદાન શિબિરમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। ભારતીય નવનિર્માણ સંઘ અને યુનિટી બ્લડ બેંક આયોજિત આજનો જે બ્લડ ડોનેશન કાર્યક્રમ અમારી કોલેજમાં અહીંયા થાય છે, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહિત થયા છે બ્લડ ડોનેટ કરવા માટે। અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું અત્યારની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં કર્યું છે। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે અને મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવાનું ચાલુ જ છે। અને અહીંયા બ્લડ અંગેની જાગૃતિ વિશે પણ કહેવામાં આવ્યું ડોક્ટરોની ટીમ દ્વારા। બ્લડ ડોનેશનનું શું મહત્વ છે એ વિદ્યાર્થીઓમાં અવેરનેસ લાવવાની જરૂર હતી અને એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ યોજાયો છે। તો ભરૂચ જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે અત્યારની કોલેજમાં ભણે છે એ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહિત થઈને બ્લડ ડોનેશન કરવા જઈ રહ્યા છે। તો બધા વિદ્યાર્થી મિત્રોને ધન્યવાદ। થેન્ક યુ વેરી મચ।